દેશમાં બ્રાહ્મણ કેવી તાકાત છે. કદાચ ગરીબમાં ગરીબ ગરીબમાં ગરીબ ગરીબમાં ગરીબ બ્રાહ્મણ હોય ને તો એ પોરબંદરના સુદામા તરીકે આજ લોકોને યાદ કરવું પડે. મારા વાલા બ્રાહ્મણ કોઈ જાય કે જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ને, ચાહે ધર્મને જરૂર પડી હોય કે ધીંગાણાને જરૂર પડી હોય કે રણમેદાનને જરૂર પડી હોય, જ્યારે જ્યારે જરૂર પડી હોય, આ દેશને ધર્મ વિશે કાંઈ ખ્યાલ નતો. તેથી શંકરાચાર્ય મહારાજ છે બ્રાહ્મણના કુળમાંથી આવીને 4 મઠ સ્થાપી દેશે. આજ પણ સનાતન નામનો ધર્મ જે ઊભો છે મારો તમારો એ ભૂદેવને કારણે ઊભો છે. અને જ્યારે જ્યારે આ દેશ ઉપર આતતાઈઓ આવ્યા ને ત્યારે એની સામે લડવા માટે કોઈ તૈયાર નતું. તેથી હાથમાં કુહાડી ધારણ કરી અને પરશુરામ છે બ્રાહ્મણના કુળમાંથી આવ્યો હતો બા. અને એટલા માટે આ જેટલા યુવાન દોસ્તો બેઠા છે બધાને કહું, ભણેલા ગણેલા બધા બેઠા છો ને બધાને કહું કે આઝાદીને મળે આજે 75-76 વર્ષ થઈ ગયા. આજે ત્રિરંગાને હું તમે સલામ કરીએ છીએ, પણ એ ત્રિરંગાને જ્યારે આઝાદ કરાવવા માટે ભારત દેશ જ્યારે ગુલામીની સાંકળોમાં બંધાયેલો હતો, 700 વર્ષ બીજા લોકોને ગુલામીમાં રહ્યો, 200 વર્ષ અંગ્રેજોની ગુલામીમાં રહ્યો આ ભારત દેશ. અને ત્યારે છોડાવવાનો હતો, જ્યારે ભારત દેશને આઝાદ કરાવવાનો હતો ને ત્યારે આઝાદીનો સૌથી પહેલો શહીદ થનાર મંગલ પાંડે છે એ બ્રાહ્મણનો દીકરો હતો. એનું ગૌરવ હોવું જોઈએ, એનું અભિમાન તમને મને બધાયનો હોવું જોઈએ. ચાહે તો શૂન્યની શોધ કરી હોય, ધીસ ઇઝ ધ ડાયરો.